હમ સહસ્ત્રાંશ એટલે કેટલા? 1000. ઓકે, સહસ્ત્રાંશ એટલે 1000. તો આપણે લખવું છે 7.2 સહસ્ત્રાંશ. જો આ રીતે બાજુમાં લખી નાખાય આપણે પેલા 7.2 સહસ્ત્રાંશ. તો આપણે ખ્યાલ આવે કે આપણો આન્સર કયો આવશે. 7 સાત પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે પોઈન્ટ આગળની રકમ. 0.702. 0.7 ક્યાંથી આવે? 7 પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે કે પોઈન્ટ આગળની રકમ. બરાબર, પોઈન્ટ આગળની રકમ. અને આ 3 0 છે. અહીં 3 0 છે એટલે 3 રકમ ઉપર ખસવાની. એટલે 3 રકમ ખસવા માટે મારે 2 0 મૂકવા પડે. તો આપણો આન્સર શું આવશે? સી, 7.002. પેલા આ રીતે કામ કરાય. બરાબર, પછી તમને ખ્યાલ આવે. અને એ હંમેશા યાદ રાખજો, પૂર્ણાંક વાળી રકમ પોઈન્ટની આગળ આવે. બરાબર, એના પછી જો 3.05 એને બીજી કઈ રીતે લખાય? મેં આ સમજાયું હતું તમને આગળ, જયારે પ્રશ્ન 2 માં આવું આવ્યું હતું ને ત્યારે આપણે સમજી ગયા. ચલો, અને કઈ રીતે લખાય? આ કયો ઓપ્શન સાચો છે? એ, બી, સી કે ડી? એ. હા, એ સાચો છે. આપણે પાછળ 0 એડ કરી શકીએ, પણ આપણે જ્યાંથી ખસીએ છીએ ડાબી તરફ એડ ના કરી શકીએ. જમણી તરફ 0 એડ થાય. એટલે મારો એ ઓપ્શન છે એ સાચો છે. બરાબર, ઓકે. એના પછી જો 9/2 બરાબર ખાલી જગ્યા. અહિયાં શું થાય? અહિયાં દશાંશ ચિહ્નમાં જવાબ આપ્યો છે. તો સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આપણે છેદમાં કાં તો 10, 100 કે 1000 લાવવા જોઈએ. અહિયાં છેદમાં આપણે બે કોની નજીક છે? તો 10 ની નજીક છે. હું 10 લાવીશ. અથવા તમારે આમ ન કરો હોય તો બીજી રીતે છે, હું સમજાવું. પેલા આ સમજી લઈ, પછી બીજી રીત સમજ. બરાબર, તો 9/2. ચલો, 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 પંચા 10. તો જેને નીચે ગુણીએ એને ઉપર ભી ગુણવાની. આ નિયમ આપણે ખબર છે. 9 9 પંચા પંચા 45. અને 2 પંચા 10. હવે એક 0 છે તો 1 પોઈન્ટ ખસે. તો આપણો આન્સર શું આવશે? 4.5. આપણો આન્સર છે 4.5. બરાબર, ઓકે. બીજી ઈ રીત છે કે તમે ભાગાકાર કરી નાખો. છેદ મીન્સ કે ભાગાકાર થાય. છેદ મીન્સ શું? તો ભાગાકાર થાય. આમ 2 નો ઘડિયો 9 થી નહીં વધવાનો. તો 2 ચોક 8. બરાબર, 9 માંથી 8 જાય તો 1. અહીંયા ભાગ નો ચાલે એટલે 0. અહીંયા એક 0 મૂકશે, ઉપર એક પોઈન્ટ મૂકી દેશે. 2 પંચા 10 આવ્યું. 4.5 આવ્યું. આ રીતે 4.5 સમજાય છે ગર્લ્સ? હા મિસ. ઓકે, તો તમને જે રીતે ઈઝી લાગે એ રીતે કરજો. આ તો આપણે કરવાનું છે કયું? તો ઈઝી રીત મને ઈ પડે કે 2 કોની નજીક છે ગુણી નાખો. ભાગાકાર કરવા એના કરતા ગુણાકાર મને ઈઝી લાગે છે. બરાબર, ઓકે. ચલો, આને આન્સર લખી નાખજો. કેમ કે જો આપણે આજે ટાઈમ રહેશે ને તો આપણે 9મું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. અને અગત્યની નોંધ તમને સમજાવી દઈશ. બરાબર છે, જેટલી થાય એટલી. આપણે આ પૂરું થઈ જશે તો 9મું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી દઈશું. બરાબર, લખાઈ ગયું મિસ. ઓકે. એના પછી જોવો હવે 95.342 માં 4 ની સ્થાન કિંમત. આ 4 છે, પોઈન્ટ પછીની રકમ છે. મેં તમને સમજાયું છે. પોઈન્ટ પછી હોય તો 4 ના છેદમાં શું આવે? 1000. 1000 આવે. 4000 ના સ્થાન 100 આવે. 3 એ 3 ના છેદમાં 10, 4 ના છેદમાં 100 અને 2 ના છેદમાં 1000. તો અહીંયા આવશે 4 ના છેદમાં 100. બરાબર, આપણો આન્સર છે અહીંયા ડી. બરાબર, ઓકે. એના પછી જુઓ, અહીંયા પોઈન્ટ કટ કરવાના છે. 2 0 છે તો કેટલા પોઈન્ટ કટ થાય? 2.
2 તો કરો તો આપણો આન્સર શું આવશે? 7.89. હા, આપણો આન્સર છે બી. 2 રકમ તમે ડાબી તરફ ખસો, આ સાઈડ 2 રકમ ડાબી તરફ જાઓ, 9 અને 8ની આગળ પોઈન્ટ આવશે. બરાબર છે? ઓકે. એના પછી જુઓ 9.08 અને 9.008 તો મોટું કોણ? 08 મોટા કે 008 મોટા બેમાંથી? 008. 008 મોટા. 008 મોટા. હા. તો બી પાક્કું એક આવશે. હા. પાક્કું હા મિસ પાક્કો. ઓકે, તો હું તમને હવે સમજાવું. ચલો હવે મને કહો કોણ મોટું? 0. 008. 0.0080 મોટા કે 0.80 મોટા? 6. 008 મોટા. 0.00 હજી 80 મોટા કહો છો. આગળ 0 હોય ને, આ જેમ આગળ 0 જાય ને એમ હા એની વેલ્યુ ઘટતી જાય. આગળ જેટલા 0 હોય ને એ નાના થતા જાય. એટલે 0.8 એક વાર છે ને, આ હમ 0.8 એને મોટા કહેવાય. કેવા કહેવાય? મોટા. તો કોણ મોટું આવશે? તો 0.8 મોટા. હા, 008 કોણ મોટા? કોણ 008 મોટું આવશે? 008. હા, બરાબર છે. સમજાણું હું કઉ છું એ? હા મિસ. ઓકે, તો હવે ભૂલ ના કરતા હો આવી. ઓકે મિસ. લખી નાખો ચલો. મિસ લખી દો. ઓકે. મિસ લખાઈ ગયું. મિસ લખાઈ ગયું. હવે જો સાતમી ખાલી જગ્યામાં હા 3.894 અને 3.855 તો મોટા કોણ? 94 કે 55? કરાણું. 94 મોટા કહેવાય. ના ના મિસ 95. 95 મોટા. તો 95 છે એ બાજુ ગ્રેટર ધેન ની નિશાની આવશે અને આપણો આન્સર આવશે અહીંયા બી. હા બરાબર. 3.4 ને કિલોમીટર ને આપણે મીટરમાં રૂપાંતર કરવું છે. મીટરમાં રૂપાંતર કરવા માટે તમને ખ્યાલ છે કે 1 કિલોમીટર ના કેટલા મીટર થાય એ ખ્યાલ હોવું જોઈએ તમને. 1 કિલોમીટર ના કેટલા મીટર થાય? 1 કિલોમીટરના હમ 100 મીટર. 100 મીટર થાય? 1000. 1 કિલોમીટર ના 1000 મીટર થાય. બરાબર. જો અહિયાં ધ્યાન, અહિયાં શું કહે છે? અહિયાં 3.4 એના છેદમાં 1000. બરાબર. આમ આવે ને, આપણે હા આગળ આ શીખાતા. આપણે મીટરમાં ફેરવવાનું છે. કેમાં ફેરવવાનું છે? મીટર. મીટરમાં. તમે જયારે મીટરમાં ફેરવો ને એટલે આ રીત નહી આવે. એ રીત ક્યારે આવશે? જયારે તમે કિલોમીટરમાં ફેરવો ત્યારે. બરાબર. આપણે મીટરમાં ફેરવું છે તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આપણે આવું લખીએ? હા મિસ. આ કિમી, 1 કિમી બરાબર 1000 મીટર. આપણે હા મીટરમાં રૂપાંતર કરવાનું છે. ધ્યાન દેજો. ઓલું મેં એટલે સમજાવ્યું કે તમે ભૂલ ના કરો. હા મિસ. બરાબર. અને 3.4 એ કેટલું? આવું આવે. તો આ બંનેનો ક્રોસ ગુણાકાર છે. 3.4 ગુણ્યા 1000 છેદમાં 1. બરાબર. સમજાણું? હા. ઓકે. કેમ મેં આ પદ રાખ્યું? કેમ કે આપણે મીટરમાં ફેરવવું છે. 1 કિલોમીટર ના 1000 મીટર. તો 3.4 કિલોમીટર ના કેટલા? તો 3.4 ગુણ્યા 1000 છેદમાં 1. અહિયાં જો પોઈન્ટ છે. 1 પોઈન્ટ છે. પોઈન્ટ દૂર કરવો હોય ને જયારે રકમમાંથી તો એને છેદમાં જવા દેવાય. ક્યાં જવા દેવાય? મારે એને પોઈન્ટ દૂર કરવા છે. બરાબર. આ પોઈન્ટ દૂર કરવો છે તો આમ લખી શકું છું હું તમને ખાલી સમજાવું છું.
એક્ઝામ્પલ કે અહીંયા જો અહીંયા 3.4 હોય એમ કોઈ કે મારે પોઈન્ટ દૂર કરવો છે, સાદી રીતે લખવું છે તો આમ લખી શકું? પોઈન્ટ પછી એક રકમ છે એટલે 34/10 એમ લખી શકું હું? હા કે ના? આમ લખી શકું ને હું? તમે પોઈન્ટ ક્યારે કટ કરો? જ્યારે 1 0 હોય તો 1 પોઈન્ટ કટ કર્યા. મારે પોઈન્ટ દૂર કરવા છે તો છેદમાં 10 લખી શકું? હા હા હા, મિસ. લખી શકું, કેમ કે મારે પોઈન્ટને દૂર કરવા છે. તો અહીંયા હું પોઈન્ટ દૂર કરું, આ પોઈન્ટ છે એને હું અહીંયાથી દૂર કરું તો શું કરું? છેદમાં 10. સમજાણું તમને? હા, પછી શું કરવાનું છે? આ 0 0 છે એને કટ કરી નાખો. સરખી રકમ ઉડી જાય અને જે વધ્યું છે એનો ગુણાકાર 34 એકા 34, બરાબર. અને 2 0 એડ કરી નાખો એટલે આપણો આન્સર આવશે 3400. કયો આન્સર છે આપણો અહીંયા? બી. કેમ આવ્યું તો લખી નાખો. ચલો કેમ આવ્યું એ. હા, પછી આ મિસ કેમ આવ્યું તો એ મને નહોતું સમજાણું મિસ, એમ કે લખી નાખો. ચલો 8મી ખાલી જગ્યા લખીને પછી લખજો એટલે ખ્યાલ આવશે કે આ રીતે થાય. એ હા મિસ. થઈ ગયું. ઓકે. મિસ એની પીડીએફ મોકલજો. હા બેટા, પણ લખેલું તો નહીં હોય ને. પીડીએફ મોકલું પણ લખેલું તો નહીં હોય ને, એમ કહું છું. તો લખવું તો પડશે સમજવા માટે કેમ આવ્યું એમ. હા મિસ. ઓકે. પછી જો 75 પૈસા છે એને મારે રૂપિયામાં રૂપાંતર કરવું છે, બરાબર. તો તમને ખ્યાલ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. આ જો આ રીત તમને ખબર છે. 100 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 1 રૂપિયો. તો આપણે એક કેટલા પૈસાનું રૂપાંતર કરવું છે? આપણે 75 પૈસાની રૂપાંતર કરવું છે રૂપિયા. હા મિસ. તો શું આવશે? 75/100. બરાબર, આમ થાય ને. આનો આની સાથે ગુણાકાર અને આ રકમ છેદમાં છે. તો હા મારો મિસ. આન્સર શું આવે એની અંદર? એનો આન્સર આવશે 0.75. નહીં, આ આન્સર નો આવે બેટા. આ 2 0 છે તો 2 રકમ કટ થાય. વિચારો તો આનો આન્સર શું આવશે? તો જો સમજો. મિસ 0. 25 ના ઘડિયામાં અહીંયા ધ્યાન. 25 ના ઘડિયામાં 75 આવે છે ને 100 આવે. તો 25 તેરી 75 અને 25 ચોક 100. બરાબર. આ 25 25 ઉડી જાય, સરખી રકમ ઉડી જાય તો શું બચ્યું? શું બચ્યું બેટા? 3/4. તો આપણો આન્સર શું છે? ડી. ચલો આ બી લખો, આ રીત લખો. ચલો કઈ રીતે આવ્યું? ખાલી જગ્યાની રકમ લખજો, પછી આ લખજો કે આ કઈ રીતે આવ્યું, તમને આઈડિયા છે. બરાબર. હા ચલો આ મિસ. લખો, આ લખી નાખો. ચલો મિસ લખવાનું છે ને? હા હા બેટા, લખો તો જ તમને ખ્યાલ આવશે ને. તમને કેમ ખબર પડશે આ કેમ આવ્યું? 75 100 25 ગુણ્યા what 3/4. મિસ લખાઈ ગયું. ઓકે. લખાઈ ગયું. એના પછી જુઓ 1.2 + 2.3 + 3.4. બરાબર. તો આનો શું કરવાનો છે આપણે? સરવાળો કરવાનો. ચલો તમે સરવાળો કરો, તમને આવડે છે. તમે શીખડાયું.
સરવાળો બાદ બાકી મને આન્સર આપો. ચલો આડો સરવાળો કરવો હોય તો પેલા પાછળની રકમની સરવાળો કરાય, જે વધી પડે એ આગળ મૂકાય. છ પોઈન્ટ 9. ઓકે, બીજાનો આન્સર મને જોઈ છે હજી. ચલો બધાએ કામ કરવાનું જ છે. જાગી ગયા છે બધા, સુતા નથી ને હજી? ચલો આન્સર કેમ નથી મળતા આજ મિસને? ફટાફટ આન્સર મળવા જોઈએ. કે ચા નથી પીધી હજી? મિસ મેં આડો સરવાળો કરી નાખ્યો તો. હા બરાબર છે બેટા, આડો સરવાળો એ થાય જ છે. મિસ 6.9. હા 6.9. હા બરાબર છે. 6.9. હા 6.9. ઓકે, આપણો આન્સર છે એ. કયો છે આપણો આન્સર? 6.9 ઓકે એ. ઓકે, હવે લખાઈ ગયું હશે ને આ દરેકને? હા મિસ. ઓકે, યસ મિસ. યસ. એના પછી શું છે જો? સાચા ખરા ખોટા. ખરા ખોટા બરાબર. તો એમાં શું છે? સંખ્યા રેખા ઉપર 2.5 એ પૂર્ણાંક 3 અને 4 ની વચ્ચે છે. 2.5 છે ને એમ કે છે કે સંખ્યા રેખા હોય ને એની વચ્ચે 2.5 છે એ 3 અને 4 ની વચ્ચે આવે. આ સાચું છે કે ખોટું? કોઈને આઈડિયાઝ આવે છે કઈ? મિસ આમાં કઈ ખોટું આઈડિયા છે? આવશે. હા ખોટું આવશે. કેમ ખોટું આવશે? મિસ કેમ કે એમાં એક અને 2 ની વચ્ચે 2.5 આપણે આવે. શીખાતા ને સંખ્યા રેખા વાળું જયારે શીખાતા ત્યારે હા ચેપ્ટર. મિસ. હા આપણે શીખાતા. મેં આ મસ્ત સરસ રીતે બધાને સમજાવ્યું હતું કે જો 2.1, 2.2, 2.3, 2.4 એ કોની વચ્ચે આવશે? 1 અને 2 ની વચ્ચે આવે, 2 અને 3 ની વચ્ચે આવે બરાબર, નહીં કે 3 અને 4 ની વચ્ચે. આ કોની વચ્ચે આવે? 2.5. તો એ 2 અને 3 ની. જો આગળની રકમ કોણ છે? પોઈન્ટ આગળની રકમ કોણ છે? તો 2. 2. અને પોઈન્ટ પછીની રકમ એટલે કે આપણે આખી લઈ લ્યો એટલે 2 અને 3 પૂર્ણાંક લઈ લ્યો. પોઈન્ટ વાળી રકમ છે 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને પછી ડાયરેક્ટ આવશે 3. બરાબર છે ને? હા. તો આ 2.5 ની વચ્ચે નો આવે. જો 3.5 હોત ને તો 3 અને 4 ની વચ્ચે આવે. આપણે સરસ રીતે ભણી ગયા હતા સંખ્યા રેખાઓનું ચેપ્ટર હા મિસ. શીખાતા ને ત્યારે. હા. એટલે અહિયાં આવશે ખોટું. શું ખોટું. આવશે અહિયાં? ખોટું. ખોટાની નિશાની. બરાબર છે? ઓકે, એના પછી જુઓ 0.16 એ અપૂર્ણાંકમાં 4/25 લખાય. ખોટું. સાચું છે કે ખોટું? આ જો વિચાર્યા વગર ખોટું. અહીંયા ધ્યાન વિચાર્યા વગર છે ને આન્સર નહીં આપવાનો. સૌથી પહેલા આપણે કામ કરવું પડે એનું. પોઈન્ટ પછી કેટલી રકમ છે? જો હું કામ કરું છું મારી સાથે આનું કામ કરતા જજો. 2. આ કામ મારી સાથે કરતા જજો તમે. આ લખીને રકમ બરાબર. પોઈન્ટ પછી 2 રકમ છે એટલે પેલા સૌથી પહેલા હું પોઈન્ટ ને દૂર કરું એટલે છેદમાં 100 હોય. હા. 2 0 નીચે જાય એટલે છેદમાં 100 હોય. હવે છેદ હા મિસ. ઉડે ને ત્યાં સુધી ઉડાડવાનો. છેદ ઉડે ત્યાં સુધી આપણે ઉડાડવાનો. આ નિયમ છે, આપણે ભણી ગયા છે. એક ઉડી બરાબર ગયો મિસ. નહીં, આ કયા ઘડિયામાં આવશે? ચોકે ચોકે 16 અને 25 ચોક 100. બરાબર આ રીતે આવે ને? હા મિસ. ચોકે ચોકે 16 અને 25 ચોક 100 આ રીતે આવે છે. બરાબર. તો સરખી રકમ ઉડી જાય તો બચ્યું શું? 4/25. તો અહિયાં શું આવશે? ખરું કે ખોટું? સાચું. ખરું. ખરું. મેં કીધું ને વિચાર્યા વગર આન્સર નહીં આપવાનો મને. ઓકે, લખી નાખો. ચલો આ કઈ રીતે આવ્યું? પરીક્ષામાં લખવાનું કઈ રીતે આવ્યું? ના, લખાઈ પરીક્ષામાં નથી લખવાનું. તમારી સમજ માટે તમારે લખવાનું છે. પરીક્ષામાં તો ડાયરેક્ટ રાઈટ રોંગ કરો ચાલે. પરીક્ષામાં આપણે દર્શાવતા નથી.
બરાબર. પણ જ્યારે તમે સમજવા બેઠો અને પછી તમે એમ વિચારો કે આ કઈ રીતે આવ્યું, કામીસે ખોટું લખાયું હશે. હા, ઘણા તો એવું પછી વિચારે. એના કરતા આપણે આન્સર બાજુ લખ્યું હોય તો આપણે આઈડિયા આવે કે આ કઈ રીતે સાચું આવ્યું. બરાબર છે. ઓકે, એના પછી હવે જો 625 દશાંશને દશાંશમાં 62.5 લખાય. દશાંશ એટલે કેટલા? દશાંશ એટલે 10. 10. ઓકે, જો 625 કીધા છે, સૌથી પહેલા હું 625 લખું. દશાંશ એટલે 10. એના 1 પોઈન્ટ કાપું. 1 પોઈન્ટ કાપો તો ક્યાં આવે? 62.5. હા, તો આ સાચું છે કે ખોટું? 62.5 સાચું. ઓકે, તો અહીંયા આવશે સાચું. બરાબર, હા મિસ. સમજાઈ ગયું ને? હા. આવેલું છે. એના પછી જોવો હવે 3/25 ને દશાંશમાં 0.6 લખાય. ખોટું. લખાય? ખોટું કે સાચું લખું? ખોટું. 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 જો મિસ તમે આમાં અહીંયા 3/25 છે. હું તમને એક સમજાવું. અહીંયા ધ્યાન. તમે ખરું કે ખોટું ડાયરેક્ટ ડિસિઝન નથી લઈ શકતા. સૌથી પહેલા આનું કામ થાય. આ 25 છે, આપણે પોઈન્ટમાં દશાંશ સંખ્યા દર્શાવવું છે, આપણો નિયમ છે. કાં તો છેદમાં 10 હોવા જોઈએ, કાં તો 100 હોવા જોઈએ, કાં તો 1000 હોવા જોઈએ. જો આના છેદમાં 10, 100 કે 1000 નથી, તો સૌથી પહેલા હું શું કામ કરું? છેદમાં 10, 100 કે 1000 લાવું. તો 25 હા. છે એ 10 કરતા વધારે છે, તો પછી મારે 100 જ લાવવા પડે. 25 ના ઘડીમાં 100 ક્યારે આવે? તો 25 ચોક 100, 100. 3 ચોક 12 અને 25 12. ચોક 25 ચોક 100. 100. 100. બરાબર. આ 4 ના ઘડિયામાં આવે 4 તેરી 12 અને અહીંયા આવે 100. સોરી, 1 મિનિટ. 3 ચોક 12 ને 25 ચોક 100. આને તમે પોઈન્ટમાં કાપો તો 12 નો અહીંયા 12 આન્સર ના આવે, અહીંયા 12.012 આન્સર આવશે. અહીંયા 0.6 કહીશ. એટલે આન્સર કેવો આવશે? સાચું કે ખોટું? ખોટું. આ ખરા ખોટાની અંદર ખોટું આવશે. બરાબર છે? હા ઓકે, મિસ. તો પેલામાં લખાય છે અહીંયા ખોટું. અહીં બાજુમાં લખું છું કેમ કે અહીંયા દેખાતું નથી, એટલે તમે મિસ્ટેક ન કરો. બરાબર. ઓકે, અહીંયા લાઈન કરી નાખીએ આપણે, બેસ્ટ રહેશે એની માટે. ઓકે, હવે દેખાય છે ને? હા મિસ. ઓકે, હવે શું કહે છે? 3 કિગ્રા અને 5 ગ્રામ એટલે 3.5 કિગ્રા. આ સાચું છે? સૌથી પહેલા શું કરે આપણે? જો સૌથી પહેલા શું કામ કરાય? આપણે ગ્રામ ને છે ને કિગ્રામાં ફેરવી નાખે. આપણે કિગ્રામાં આન્સર માંગ્યો છે. આપણે આન્સર કેમાં માંગ્યો છે? કિગ્રામાં. જે કિગ્રામાં. કિગ્રા છે એને નથી અડવાના. આ કિગ્રા એમ નામ રહેશે. અને આ ગ્રામ ને ફેરવો. ગ્રામ એટલે 5/10. હા, 1000. 1000. કેમ 10 આવે બેન? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. ગ્રામ. આપણે શીખી ગયા છે. ચલો અહીં પોઈન્ટ કટ કરાવો મને. અહીં 3 0 છે તો 5. મિસ 3 જણો છે એટલે 0.005. હા, 0 3 0 0 અને પોઈન્ટ અને આગળ 3 લખવાના. 3.005. તો અહીંયા આન્સર આવે છે 3.5. આ સાચું છે કે ખોટું. ખોટું. ખોટું છે? બરાબર. આ કેમ આવ્યું? લખવું હોય તો લખતા જજો હો, નકર નહીં સમજાય. ઓકે, એના પછી છઠ્ઠામાં શું કહે છે? 70 પૈસા બરાબર ₹0.700 એવું કહે છે અહીંયા. આ સાચું છે કે ખોટું? સાચું. ખોટું છે. ખોટું છે. સાચું ઓકે છે. ઓકે, તો અહીંયા ધ્યાન. છઠ્ઠામાં અને કામ કરો તો કેમ થાય? હવે દશાંશ સંખ્યામાં ફેરવો. હવે 1 દશાંશ રૂપિયા સંખ્યામાં મારે 100 ફેરવો. નહીં, આ 1 રૂપિયા બરાબર 100 ઈ તો ઠીક. હવે ડાયરેક્ટ કરી નાખી કે 0.0 છે. બરાબર.
અહીંયા પોઈન્ટ સ્વરૂપે છે એટલે તમને ખ્યાલ છે 1 રૂપિયા બરાબર 100 પૈસા એટલે છેદમાં 100 મૂકી દો. અહીંયા 2 0 કટ કરો, 2 0 એટલે 2 રકમ કટ થાય બરાબર. 2 રકમ કટ થાય એટલે 0.70 આવ્યા. અહીંયા આગળ કાંઈ નથી એટલે 0 આવ્યા. હું પાછળ ગમે એટલા 0 એડ કરી શકું. આ મિસ વારંવાર બોલતા ખ્યાલ છે તમને? હા મિસ. આન્સર સાચો છે. આન્સર સાચો જ છે બરાબર છે. હા. ઓકે, કઈ રીતે આવ્યું લખી નાખજો બરાબર. મિસ વારંવાર બોલે છે તમે આગળ 0 એડ નથી કરી શકતા. જે દશાંશ ચિહ્ન દાખલા ગણો છો આગળ 0 એડ નથી કરી શકતા. તમે પાછળ ગમે એટલા 0 એડ કરો એને વંચાય 0 અને વંચાય હકીકતમાં શું વંચાય 0.7 બરાબર. સમજાણું તમને હું કહેવા માંગુ છું? હા મિસ. ઓકે, લખી નાખો ચલો. મિસ લખાઈ ગયું. એના પછી જો સાતમામાં 456.789 સાતની સ્થાન કિંમત 700 કહે છે. આ પોઈન્ટ પછીની રકમ છે. સાચું છે? ખોટું. એની સ્થાન કિંમત શું આવે? ચલો એ ખોટું છે એ મને ખબર. ચલો 7,000. માં તો 1000 આવે. 7/1000. 7,000. જો અહીંયા તમે ખોટું જ બોલો છો. 7/1000 પોઈન્ટ પછી કોઈ દી છેદમાં જ રકમ થાય. આ વિશે પહેલા કીધું હતું. પોઈન્ટ પછીની જે સ્થાન 7/1000 નો આવે બેન, કેમ 1000 નો આવે? તમારે જવું છે ને સ્થાન કિંમત જ્યારે પોઈન્ટ પછીની શોધવા માટે અહીંયા આ પોઈન્ટ પછીની રકમ હોય. મારે 7ની સ્થાન કિંમત શોધવી છે ને તો 7/10 આમ હાલવાનું છે. અહીંયાથી આપણે જમણી સાઈડ હાલવાનું છે. પોઈન્ટ પછીની જ્યારે સ્થાન કિંમત શોધો છો ને ત્યારે આપણે જમણા હાથ તરફ જવાનું. 8ની સ્થાન કિંમત 8/100 અને 9ની સ્થાન કિંમત 9/1000. 7ની સ્થાન કિંમત શું આવી? 7/10. 10. હા, આ ભૂલ ન કરતા આવે. આ ભૂલ ન કરતા. કઈ રીતે જવાનું છે? અહીંયા તમે જ્યારે પોઈન્ટ પછીની સ્થાન કિંમત જાઓ છો તો 7/10 લખવાનું છે. 8/8 બીજા નંબરના સ્થાને છે એકમ અને દશક બરાબર. દશક અને 100 અને 1000 આ રીતે જવાનું. સમજાણું તમને? તો 7/10 8 બીજા નંબર પર છે. 8/100 9/1000 10 100 અને 1000 આ રીતે જવાનું છે જમણી સાઈડ તરફ. આ મેં સમજાવ્યું હતું તમને આગળ. હવે અહીંયા છે 0.6 અને 0.600 એક જ છે. હાલો હવે કહો મને. મેં હમણાં જ સમજાવ્યું. હા મિસ. એક જ છે એમ કે સાચું? સાચું. મિસ કેમ સાચું? મેં તમને કીધું કે આને વંચાય શું? આને વંચાય શું? 0.6. 0.6. આ પાછળના 0 ની કોઈ વેલ્યુ નથી. એને વંચાય 0.6. ત્યારે દશાંશ ચિહ્નમાં વેલ્યુ નથી હો. બાકી તમારી પાસે 5 રૂપિયા હોય તમે એક 0 લગાડી દો તો કેટલા થાય? ચલો 50 5 રૂપિયા. રૂપિયા હોય ને 50 રૂપિયા થાય. ત્યારે વેલ્યુ છે. પછી એમ નો કહેતા નીચે એમ કીધું હતું કે અહીંયા વેલ્યુ નથી 0 ની પાછળ. બરાબર ને? હા મિસ. દશાંશ ચિહ્ન જ્યારે તમે દાખલા ગણો છો બરાબર તો એને વંચાય 0.6 છે. ત્યાં 600 વાંચવા ના દે. ઓકે, પછી નવમામાં જુઓ 0.5 વત્તા 1.3 તો સાચું છે જવાબ કે આવશે ખોટું છે? 0.18. પાક્કું? પાક્કું. હા મિસ. ઓકે, જો આનો આન્સર આ રીતે છે 0.5 વત્તા 1.3 આવશે. બરાબર. તો આમાં આવશે 1.8. તમે કહો છો ને પાક્કું એમ. તમે એમ કીધું પાક્કું સાચું જ છે ડન. ખોટું. તમે એવું મને કીધું. ખોટું આ આવશે. ખોટું છે. તમારે સરવાળો કરવાનો છે. જો આ છે ને લોભાવાની રીત છે આપણને. હા, આપણે ડાયરેક્ટ કરી નાખ્યું 5 ને 3 8 ને 1 એટલે 0.18 એટલે સાચું જ છે આ. પણ આવું કામ નહીં કરવાનું. શું કરવાનું? દાખલો આપણે ગણવાનો એટલે આપણે ખ્યાલ આવે. બરાબર છે? હા મિસ. ઓકે. 2 માંથી 0.2 બાદ કરો તો 0 આવે એવું કહે છે આ લોકો. સાચું કે ખોટું? ખોટું. ચલો 2 ખોટું જોઈ ને
સ્વાભાવિક છે કે 2 આખા છે અને 0.2 છે એ બાદ કરીએ તો 0 જવાબ નો જ આવે. કઈ રીતે બાદ બાકી થશે તમને ખ્યાલ છે બધાને? 2 પછી કોઈ પોઈન્ટ નથી એટલે આપણે પોઈન્ટ મૂકશી, નીચે પોઈન્ટ વાળી રકમ છે એટલે પોઈન્ટ રાખશી અને આગળ 0 છે અને અહીંયા 2 છે. 1.8 બરાબર? આવે. અને 1.8 અહીંયા આવે. કઈ નથી એટલે 0. 0 માંથી 2 નો જાય એટલે દસકો લીધો, બાજુમાંથી કટ, 10 માંથી 2 જાય તો 8 એટલે 1.8 આન્સર આવશે. સમજાણું તમને? ખોટું આવશે મિસ નીચે. એટલે હા ખોટું લખવાનું છે આપણે. મને એમ કે આન્સર ઈ આપ્યો 1.8. આગળનામાં ઉપરનામાં 1.8 આવ્યો ને આપણે એટલે ખોટું. ઉપર આપણે 1.8 આવ્યો હતો ને એટલે મગજમાં 1.8. હા મિસ. બરાબર ને? ઓકે ચલો લખી નાખો આ કઈ રીતે આવ્યું. ફાફડિયા. વાહ 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 વાહ. મારો ફેવરેટ, મારો ફેવરેટ. ચલો હાલો હવે હું તમને છે ને એક સ્થાન કિંમત હારે સમજાવી દઉં છું. તમે ભૂલ કરો છો ને લખાઈ ગયું? હા મિસ. ઓકે બેટા તારું માઇક બંધ કરી દે તો અવાજ આવે છે મારો. જો અહીંયા છે ને હું તમને ખાલી સમજાવું છું એક્ઝામ્પલ જ્યાં તમે ભૂલ કરો છો એ ભૂલ ના થવી જોઈએ. બરાબર અહીંયા આપણે એવું કીધું છે જો હું અહીં લખું છું પેલામાં એવું કીધું કે અહીંયા 1 ની સ્થાન કિંમત લખો. હું પછી બીજામાં આખું નહીં લખું. પછી અહીંયા 2 ની સ્થાન કિંમત બરાબર, અહીંયા 3 ની કીધું, અહીંયા 4 ની કીધું અને અહીંયા 5 ની કીધું. આપણને આવું કીધું છે. બરાબર છે? 2 ની સ્થાન કિંમતમાં 10 આવશે. 1 મિનિટ હજુ રકમ લખું છું. બધામાં સ્થાન કિંમત બદલાશે. ચલો જો અહીંયા જો હું અહીંયા એમ કહું 1 ની સ્થાન કિંમત શું આવશે? 1 ની સ્થાન કિંમત એ કયા સ્થાને છે? એક 1 ની સ્થાન કિંમત દશકમાં 1 જ આવે. 1 એકમ છે. પોઈન્ટ આગળની એકમ રકમ છે. એટલે એકમ કહેવાય. એકમ એટલે હા 1. મિસ. 2 કયા રાઈટ. સ્થાને છે? ચલો 2 ની સ્થાને બે 2 ના પોઈન્ટ પછી છેદમાં 2 હા છે. 2/10. હા 2 ના છેદમાં 10 આને આ સમજાયું. 3 આપણે ના જમણી સાઈડ છેદમાં જયારે 100. જઈએ છીએ 3 ના છેદમાં 100. 3 કયા સ્થાને છે? એકમ અને દશક ના 100 સ્થાને છે. 100. એટલે 3 ની સ્થાન કિંમત 30 થાય. છેદમાં નો 30. આવે પોઈન્ટ પછી હોય તો જ છેદમાં આવે. પોઈન્ટ આગળની રકમ આપણે એકમ દશક આવડે જ છે એમ જ જવાનું છે. 4 ની સ્થાન કિંમત 4 ના 4 ના છેદમાં છેદમાં 10 પાક્કું? 100 આવશે 4/10. હા અને 5 ની સ્થાન કિંમત 1000. 4 ના છેદમાં 1000. 5 ના છેદમાં 1000. બરાબર ને? એના હા પછી જુઓ હવે અહીંયા જો 1 ની સ્થાન કિંમત 1. 1 ની સ્થાન કિંમત 1 થાય. જુઓ તો 1 કયા સ્થાને છે પહેલા એ તો જુઓ. અરે વેરી ગુડ. 1 ના છેદમાં 100 બરાબર. પછી 2 ની સ્થાન કિંમત આમાં 2 ની સ્થાન કિંમત 20. 20. ઓકે. અહીંયા 3 ની સ્થાન કિંમત 3 ના છેદમાં 1000. હા 3 ના છેદમાં 1000. ઓકે. પછી અહીંયા 4 ની સ્થાન કિંમત શું આવશે? 4/10. તમે વિચારો તો ખરા પોઈન્ટ આગળ રકમ છે પોઈન્ટ પછી નથી. પોઈન્ટ આગળ એટલે એકમ. 4 ના 4. ચલો હવે 5 ની સ્થાન કિંમત શું આવે? 5 ની સ્થાન કિંમત 5 ના છેદમાં 10. હા વેરી ગુડ. ચલો અહીંયા એના પછી જુઓ હવે 1 ના છેદમાં અહીંયા શું 10. આવશે? 1 ના છેદમાં 1 10. ના છેદમાં 10. 10 આવે અહીંયા 10 હાલે આ 10 હાલે પછી 100 1000 એમ હાલે. ચલો 2 ની સ્થાન કિંમત 2 ના છેદમાં 100. 100. 3 ની 3 ની 1000. 3. હમ
5 ની 4 ની 4 ની 40 40 એટલે બરાબર ને અને 5 ની 5 5 જ તે 5 જ તે એકમ અને દશક છે 5 ની 5 જ છે બરાબર આ કોષ્ટક તમને મોકલી દઈશ આ લખી નાખજો કોષ્ટક નહીં બરાબર છે એટલે ભૂલ ના પડે તમને જ્યાં ભૂલ પડે છે ને થઈ ગયું ક્લિયર સમજાઈ ગયું ઓકે તો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ અને આજે અહીંયા ચેપ્ટર પણ આપણે પૂરું કરીએ છીએ બરાબર તમને આ પીડીએફ મોકલી દઈશ લખી નાખજો